અરબી સમુદ્ર આ નામ સાંભળતા જ મનમાં શું આવે છે? મોટા મોટા જહાજો, સુંદર દરિયા કિનારા અને હા, ચોમાસાના ઘેરાયેલા વાદળો, બરાબર ને? પણ શું આટલું જ છે? ના, જરાય નહીં. ચાલો આજે આ સમુદ્રની ઊંડાઈમાં ઉતરીએ અને એ રહસ્યોને જાણીએ જે સપાટી પરથી દેખાતા નથી. એટલે સવાલ એ થાય છે કે શું આ ફક્ત નકશા પર દોરેલી એક વાદળી લકીર છે કે પછી એનાથી કંઈક વધુ છે, એક એવો જીવંત ધબકાર જેણે સદીઓથી આપણા ઇતિહાસને, આપણી સંસ્કૃતિને અને કરોડો લોકોના જીવનને ઘડ્યો છે. ચાલો આ સવાલનો જવાબ શોધવા નીકળીએ. તો સૌથી પહેલાં એ સમજવું પડશે કે આ સમુદ્ર ખરેખર છે શું, એની ઓળખ શું છે. અને આ માત્ર એની સરહદોની વાત નથી હો, આ તો એના જીવંત અસ્તિત્વની વાત છે. ભૌગોલિક રીતે કહીએ તો અરબી સમુદ્ર જાણે કે વિશાળ હિન્દ મહાસાગરનો એક મજબૂત હાથ છે, જેણે એક બાજુ અરબના રણને પકડ્યું છે અને બીજી બાજુ આપણા જીવંત ભારતીય ઉપખંડને સાચવી રાખ્યો છે. કેવું અદ્ભુત ચિત્ર છે નહીં? અને એની વિશાળતાની તો વાત જ શું કરવી, 3.8 મિલિયન ચોરસ કિલોમીટર. જરા વિચારો તો, આ આંકડો એટલો મોટો છે કે આપણો આખો ભારત દેશ સમાઈ જાય ને તોય જગ્યા વધે. સાચે જ, નામ ભલે સમુદ્ર હોય પણ આ કોઈ મહાસાગરથી ઓછો નથી. અને આ કોઈ ખાલી પાણીનો વિસ્તાર નથી, એના કિનારે તો કેટલીય સંસ્કૃતિઓ વસેલી છે. જુઓ તો ખરા, ભારત, પાકિસ્તાન, ઈરાન, ઓમાન, યમન, સોમાલિયા, આ બધા જ દેશોનો ઇતિહાસ, એમની સંસ્કૃતિ, બધું જ આ સમુદ્રના મોજા સાથે જોડાયેલું છે. પણ આ વાત ખાલી ભૂગોળ અને ઇતિહાસ પૂરતી નથી. આ સમુદ્ર તો જાણે કે આપણી લાઇફલાઇન છે, એક જીવનદાતા છે. એ કઈ રીતે? ચાલો એ પણ સમજીએ. આપણે બધા ચોમાસાની કેવી રાહ જોઈએ છીએ, ખરું ને? ખેતી માટે, પીવાના પાણી માટે, ગરમીથી રાહત માટે. એ આપણા માટે અમૃત જેવું છે. પણ ક્યારે વિચાર્યું છે કે આ ચોમાસું આવે છે ક્યાંથી? એનો એન્જિન, એનું પાવર હાઉસ એ જ છે આપણો અરબી સમુદ્ર. અહીંથી જ ભેજ લઈને વાદળો બંધાય છે અને આપણા સુધી પહોંચે છે. અને આ સમુદ્ર સ્થિર નથી, એ જીવંત છે. એમાં એક અજીબ જાદુ છે. ઋતુ બદલાય ને એટલે પોતાના પ્રવાહોની દિશા પણ બદલી નાખે છે. ઉનાળામાં પવનો એને પશ્ચિમથી પૂર્વ તરફ લઈ જાય અને શિયાળામાં બધું જ ઉલટું, પૂર્વથી પશ્ચિમ. એવું લાગે જાણે સમુદ્ર પોતે જ ઊંડા શ્વાસ લઈ રહ્યો હોય અને છોડી રહ્યો હોય. અને આ શ્વાસ લેતા પાણીની અંદર તો એક આખી અલગ જ દુનિયા વસે છે. એક એવું સ્વર્ગ જ્યાં ટ્યુના અને શાર્ક રાજ કરે છે, જ્યાં વેલ અને ડોલ્ફિન વાતો કરે છે. અને હા, પેલા રંગબેરંગી પરવાળાના ખડકો, એ તો જાણે પાણીની અંદરના શહેરો છે, જ્યાં હજારો લાખો જીવોનું ઘર છે. તો આ તો થઈ કુદરતની વાત. પણ આ સમુદ્રે આપણા માનવ ઇતિહાસને પણ એટલો જ ઘડ્યો છે. સદીઓથી એ સંસ્કૃતિઓને જોડતો એક પુલ બનીને રહ્યો છે. જરા એ સમયની કલ્પના કરો જ્યારે જમીન પરના રસ્તાઓ જોખમી અને દુર્ગમ હતા. ત્યારે અરબી સમુદ્ર દુનિયાનો સૌથી મોટો, સૌથી વ્યસ્ત સુપરહાઇવે હતો. ભારતના મસાલા હોય કે અરબસ્તાનનો ખજાનો, બધું જ આ જ રસ્તે દુનિયાભરમાં પહોંચતું. મધ્યયુગમાં તો એ સ્પાઇસ રૂટના નામે પ્રખ્યાત થયો અને પછીથી તો જગમશહૂર સિલ્ક રોડનો પણ એક જરૂરી હિસ્સો બની ગયો. પણ આ કોઈ ભૂતકાળની વાર્તા નથી હો. એ વારસો આજે પણ એટલો જ જીવંત છે, એટલો જ ધબકી રહ્યો છે. એ પ્રાચીન સુપરહાઇવે આજે પણ ધમધમે છે. હા, કદાચ વહાણની જગ્યાએ મોટા કન્ટેનરશિપ આવી ગયા છે અને મસાલાની જગ્યાએ બીજો ઘણો બધો માલસામાન. પણ સમુદ્રની ભૂમિકા એ તો આજે પણ એ જ છે. આજના જમાનાના વેપારના મેગાસિટીઝ એટલે કે આ બંદરો, ભારતના મુંબઈ અને મુન્દ્રા, પાકિસ્તાનનું કરાચી, ઓમાનનું સલાલા, આ એવા ધબકતા કેન્દ્રો છે જ્યાંથી દુનિયાભરનું અર્થતંત્ર ચાલે છે. રાત દિવસ અહીંયા જહાજોની અવરજવર ચાલતી જ રહે છે. આ બધું બહુ સારું લાગે છે, પ્રગતિ, વિકાસ, સમૃદ્ધિ. પણ આ બધાની એક કિંમત પણ ચૂકવવી પડે છે, એક બહુ મોટી કિંમત. અને અહીંથી આપણી આખી વાત એક ચિંતાજનક વળાંક લે છે. તો એવા કયા પડકારો છે જેનો સામનો આ મહાન સમુદ્ર આજે કરી રહ્યો છે? એની સુંદરતા પાછળ કયા ભયંકર જોખમો છુપાયેલા છે? ચિત્ર ખરેખર ચિંતાજનક છે. એક તરફ જહાજોમાંથી ફેલાતું ઓઇલ પોલ્યુશન,
બીજી તરફ આપણા જ ઘરોમાંથી નીકળતો પ્લાસ્ટિકનો કચરો જે એના પેટમાં જઈ રહ્યો છે. ઓવરફિશિંગ એટલે કે વધુ પડતી માછીમારીને કારણે કેટલીય માછલીઓની પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે. અને સૌથી મોટો ખતરો ક્લાઇમેટ ચેન્જ, જેના કારણે સમુદ્રનું તાપમાન સતત વધી રહ્યું છે. આ બધું મળીને સમુદ્રનો શ્વાસ રૂંધી રહ્યું છે. તો છેલ્લો અને સૌથી મોટો સવાલ એ જ છે, જે સમુદ્રે સદીઓથી આપણને જોડ્યા, આપણને સમૃદ્ધ કર્યા, એને આપણે બચાવી શકીશું? વ્યાપારનો આ પ્રાચીન રાજમાર્ગ શું આ આધુનિક પડકારોના તોફાની મોજાઓ વચ્ચે ટકી શકશે? આનો જવાબ ક્યાંય બીજે નહીં પણ આવનારી પેઢીઓના કાર્યોમાં છુપાયેલો છે.